આગળ વાત કરીએ પાકિસ્તાન જેલમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની હાલત કફોડી છે। 6 નવેમ્બરના રોજ દીવના સૌદવાડીના 2 માછીમારો અને વાણકબારાનો એક સહિત કુલ 8 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા હતા। ત્યારે દીવ ભાજપના અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી। મહત્વનું છે કે દરિયામાં ફાયરિંગ કરીને બોટ સાથે માછીમારોને બંધક બનાવ્યા હતા। ફાયરિંગમાં દીવના એક માછીમારને ગોળી પણ વાગ્યા હોવાની માહિતી છે। ત્યારે માછીમારોની કોઈ ભાન ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યો છે। તો જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા પરિવારની મુલાકાત પણ કરવામાં આવી, તેમની સાંત્વના પાઠવી છે। પાકિસ્તાનમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની વેદના નોંધે છે કે હાલ પરિવાર ખૂબ જ વ્યથિત છે, કારણ કે દીવના 2 માછીમારો જેમાંથી એકને ગોળી વાગ્યા હોવાના પણ સમાચાર છે। કુલ 8 જેટલા માછીમારો છે કે જેણે પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા છે। દીકરોને મને જમાઈને ક્યાં ગોળી લાગી છે એ કઈ ખબર નથી। એટલી વિનંતી કરીએ કોઈ પણ પુગાડી શકે। 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી, અમને કઈ ખબર નથી। અમને ના બાજુવાળા બોટોમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે। નક્કી બી કર્યું છે કે ડીએમ ને સાથે અમે એક આવેદન બી આપવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ લોકોની સ્ટેટસ શું છે પાકિસ્તાનના અંદરમાં, એનું પણ અમે ડીએમ ના માધ્યમથી વિદેશ મંત્રીની એક લેટર અહીંથી જાય એવું બી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે।